એટલે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો જો આ તીર્થોને નીચે મૂકતો જઈશ ને તો તીર્થનું નામ તો ગોળાય છે, પણ આપણને એવું થાય કે હારે લઈ ગયો તો અત્યારે છે એ શું, તો એના અવશેષ છે એ શેષ ભાગ રહી ગયેલો. પણ શ્લોક એવું બતાવે કે કલો સાબરમતી ગંગા, કલો ચંડી વિનાયકો. કલિયુગની અંદર ચંડી કહેતા ચંડી પાઠ, વિનાયક કહેતા ગણપતિ. આ બંનેની તમે સાધના કરો, આ બંનેની તમે પ્રાર્થના કરો એટલે તરત ફળ આપે કલિયુગની અંદર. એક છે ચંડી કહેતા માં દુર્ગા, સાબરમતી આ તો શાસ્ત્રમાં લખાયેલી. તો આવા પવિત્ર નદીઓની અંદર ગયા હોય, આપણેથી પાપ થયું હોય, કેમ કે જે વસ્તુ બોલાય છે ક્યાંક ને ક્યાંક તો આપણી આગળ નચુકામાં આવવાની છે. એ દાનાભાઈ નક્કી પીવા જેવી વસ્તુ પીધી હોય, ન જોવા જેવી વસ્તુ જોઈ હોય, ન સાંભળવા જેવી વસ્તુ સાંભળી હોય, ન બોલવા જેવી વસ્તુને બોલ્યા હોય, આ બધું દોષ થાય. આ પૃથ્વી ઉપર આપણે આવ્યા પછી કોઈ પણ મનુષ્ય એવો નથી જેને એક પણ પાપ ન કર્યું હોય. તો આ પણ ઘણો બધો દોષ લાગે. મકાનમાં તમે જેવા એન્ટર થાવ પેલા તાળું આવે, તાળું મને તમને એમ કહેશે કે આની અંદર કઈ તાળું નથી, હો સમજી લેજે. ચાવી એક જ આપણી હોય, બાકી બધું બીજાનું. અને ચાવીનું ઊંધું કરો તો વિચારો. બારનો આંકડો લગભગ આપણે નથી લેતા, એ ન લેવાય એમ. તો અહીંયા કેમ બારનો આંકડો લીધો? તો આપણને મને તમને બારા એમ ચૂકી જાય છે, ન ચૂકો મને તમને ઈ કે છે ને. રામાયણ ને ભાગવત ને બધું ઘરમાં છે, ક્યાંય જવાની જરૂર નથી, પણ આપણે નથી ઓળખતા. ન ચૂકા કેટલાય તોડી નાખ્યા, ચૂકી ગયા કેટલા. નવો લેવી નથી. હું 5 પાપ બોલું, કોઈ એમ કે મહારાજ તમે પાપ 5 પાપ બોલ્યા, એ આપણે નથી કરતા, તો આપણા તરફથી 11,000 એમ. હવે સાંભળજો, પેલું પાપ આપણે પગ કે ચાલીને જઈ આપણા પગની નીચે નાના કરી હે, કેટલી હચવાય વિચાર કરો. હાવેણી હોય એનો કોઈ દી બેનો ઘા કર્યો, એ કેવી હાચવીને મૂકે, બાયણા પાછળ પડી હોય કે એના સ્ટેન્ડ બનાવ્યા હોય, આમ એક અંદર થી આપણા બોલવાના કારણે ફૂંક લાગે, ફંગોરાઈ જાય અને નાશ પામે. એટલે જૈન સંપ્રદાયના જે હોય ને, એ સફેદ કલરની પટ્ટી મોઢે બાંધે, કોઈ હાલી ઉપર ગાડીને જતા હોય તમે જોયા હોય, એ પુણ્ય હોય એ હાલી જતા હોય એના મોઢે સફેદ કલરની પટ્ટી બાંધી બોલવાથી પણ પાપ ન હોય. આપણે કોઈ બાંધી નહીં, એટલે 2 વર્ષ ભગવાને કોરોના આપ્યો. આ રોગની અંદર 2 વર્ષ ભગવાને સફેદ કલર જે આપણે રૂમાલ આવ્યો છે પ્લાસ્ટિક ના આવી જાય તો સત્યતા ઉધરસ મટાડીનો એવો કોઈ પણ રસ્તો હાથમાં ન આવે, અહીંયાથી મોકલેલું હોય ને એટલે એનો રસ્તો ન જડે. શરદી ઉધરસ ના તાવમાં અમને એમ થાય મંદિરો નકર કેવો ગમે એવો સમય આવે તો આપણા માટે આનો ફેરો બજારિયા ને ભગવાન મહાદેવ એવું કીધું તમને આ દુનિયાની અંદર કોઈ હાચવે નહીં, તેથી મારા આંગણે આવેલા હોય. તો એમનો આંગણો છે ત્યાં લઈ જાઓ. તમે આવીને આવ્યા બધું મારીને અમારે થોડું ભોગવવાનું ગોળ ને ઘઉં આપ્યા આપણે કરી. અત્યારે મોબાઈલ થઈ ગયો, આ પાપ થઈ ગયો. આની ઉપર મોબાઈલ આ 5 પાપનું નિવારણ આજ કરમસદ ગામની અંદર આવ્યો છું, આપના પરિવારમાં આવ્યો છું એટલે નિવારણ જાણું છું, દઈને જઉં છું. કરવું ન કરવું એ તમારા મરજીની વાત છે. 5 પાપ કરવા પડે. ભૂદે હોય તો ઠીક હોય, 12 મહિનાના ઘઉં નાખી જાય અમારા ઘરે કોઈ, તમારા ઘર ન નાખે, તમારે તો જવું જ પડે. તો 5 પાપ દીવા કુળદેવીને હોવા જોઈએ, આપણે નથી કરતા. એટલા માટે આપણે દાદાને સોંપી દીધું હોય કે ભાઈ અમારે ભારિયા ની 2 ટાઈમ દીવો ધૂપ ને બધું ઈ કરતા હોય કે અમારે બા કરી નાખે, તો ઈ બા ને કોઈ દી એકે દવાખાને દવા લાગુ પડી તમે જ લઈ દો તો એ ખાટલામાં ઉભા નથી થતા. એનું કારણ શું છે? પાપ થયા હોય, પાપમાંથી અમને મુક્ત કરજે.
અને અમને આ હવન કરવાનો યજ્ઞ કરવાનો અધિકાર આપજે એવું બોલી 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લેજો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. તમે જન્મથી લઈ આનું મહત્વ છે. નકમન ડાયરેક્ટ પૂજા કરાવતા ન આવડે, ડાયરેક્ટ ચાલો લો ગણપતિ કરો પૂજા, હમણાં કલાકમાં પૂરું થઈ જાય અને તો ફરાળ ચાલુ થઈ જાય. પણ હેમાદ્રી સાંભળવામાં આવે તો હેમ એટલે સોનું, તો આપણા ઉપર સોનાના પતરા મારી દીધા છે અને આપણને અધિકાર. એટલે મેં સવારથી હું કહેતો આવ્યો હું કે યજ્ઞ કુંડની અંદર, યજ્ઞશાળાની અંદર જે યજમાનો બેઠા છે એને હેમાદ્રી થયો યજ્ઞને આપો. ઓમ મહ બે હાથ જોડી પછી ભગવાન આગળ આપણે જે કંઈ પાપ કર્યા છે એની માફી માંગવાની. શ્રીફળને નીચે મૂકી દો. હા, ઓમ પાપોહમ પાપ કર્માહમ કર્માહમ કર્મ કરી છે. પાણી વારી તારીમાં પાણી છોડી દેવાનું. હવે 10 વખત અહીંયા બેઠા બેઠા આપણે બધાએ નાવાનું છે. 10 વખત તમે કોઈ એમ કરી. ઓમ આકૃષ્ણેન રજસા પ્રથમન્નો નિવેશયન્ન મૃત્યમ મર્દન હિરણ્યેન સવિદારદેન દેવો યાદિ ભુવનાનિ પશ્યન્ન. હવે જમણો આમ ફેરવવાનો કપાળ ઉપર, પછી ડાની અંદર આપણે લેપ કરવાનો છે. ભાગ્યોદહેન બહુ જન્મ સમર્જિતેન. આપણા ભાગ્યનો ઉદય થવાનો હોય તો આ સ્નાનનો આપણને લાભ મળે. ડેટોલ, દવ, સંતુર, લક્ષ, ક્લિનિક પ્લસ આ બધા આપણે આવવા માંડ્યા એટલે વાળ ને બધું કરવા માંડ્યું. આ ઋષિમુનિઓનો હાબુ હોય. આનેથી કોઈ પણ પ્રકારની આપણને તકલીફ ન પડે. આ બધી આયુર્વેદિક વસ્તુ ક્લિનિક પ્લસ નાખો. લાઈવ નથી ચાલુ ને યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, મધ્યે પંબરુણાય નમઃ. બંને બેડાની અંદર કંકુના છાંટા પધરાવજો. ઓમ ભૂર્ભુવસ્વ ગંધમ સમર્પયામિ. ચોખાન દાણા પછી ફરીવાર પધરાવજો. ફૂલની પાંખડીઓ બંને અંદર પધરાવજો. અક્ષતમ પુષ્પમ સમર્પયામિ. અબીલ જે ઘડો રહ્યો કે તમે ગાગર કહેતા હોય એને નારાછડીનો એક કટકો બાંધવાનો છે. ન હોય તે અહીંયા આગળ માગજો. નારદછડીનો કટકો ઉપરના બેડાને બાંધવાનો છે. ઓમ ભૂર્ભુવસ્વ સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે મયોપપાદિકે તુભ્યમ વાસુસી પ્રતિગૃહ્યતા કલસારિષ્ટા વિવદાભ્યો. હાજી 2-3 પ્રકારના રોલ ભજવે છે અલગ અલગ. ખબર ઈ લઈને આવ્યો. મેં કીધું મેં તમને ઓલું કાલ તો આપણે વાત ઓલાની થઈ હતી વગાડવાનું, પણ મન કે ઈ આવે. સહસ્રાય ઈશાસનાય જલાધિનાર્દાય નમો નમસ્તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય.
બાપાની આરતી કે આવી રીતે ન બોલાય, પણ આમાં તમારો વાંક નથી. અમે બમદી રાત્રે 2:30 વાગે ધાંગધ્રાથી બેઠા, કેસર હોટલ વૈટા, હાંસલપુર ચોકડી આવી, આપણે એક લેવાની છે બાપા પાસેથી, એક આપણે અત્યારે આપણા કાર્યની અંદર આપણે લેવાની છે. એ ભાઈ એકી આવી ગઈ છે. બોલો રામા પીરની
કરી આગળ
ક્યાં કેટલું મંદિરની સામે મોઢું કરી ઈ બાજુ આરતી આપી આ બાજુ સ્થાપન બાજુ મોઢું કરી ઈ બાજુ આરતી આપી તો 10 દિશાઓની અંદર ઊભા આરતી આપી અને પછી બધા આરતી લઈ લેવાની છે બધાના રેડ રેડો બધું ના રેડ જઈશો અડધો રેડો અમારે બધા પાણી જાય અમારે આમ પડી મેલો ઘડીક બીજા રેડ દેવી બધા થોડું રેડો એક એક ટેકડું બધું રેડ છો ને હા હમતા દૂરી લે કઈ ઘંટા ને એકદમ લાઈ ભાડો લાઈન માં બતાવો થોડું બધા રેડો ચાલો
બધાને લેવાનું. એકડાનો થોડું થોડું ચાલો બધા ખાલી ના ગણપતિ ગજાનનાય નમઃ મહારુદ્રાય નમો નમઃ પંચાયત દેવતાભ્યો નમઃ ગણપતિ દાદાના ચરણોની અંદર ચોખાંદાણા પધરાવી દેજો. હે ગણપતિ દાદા, સોના રૂપી અમારું આસન તમે સ્વીકાર કરજો એવી મનની અંદર ભાવના કરવાની. આસનમ સુખ આસનમ સમર્પયામિ આસનાંતે પાદ્યોપાદ્યમ. હવે પાણીની ચમચી ભરી રાખવાની અને જે કઈ વસ્તુ તમે ચડાવો એ ગણપતિ દાદા ઉપર થોડીક અને થોડીક રિદ્ધિ અને સિદ્ધિ ત્રણેયની સાથે પૂજા કરવાની. ત્યાં આગળ જે મૂર્તિ છે એ બધા ઉપર ચડાવવાનું. એટલે ગણપતિ દાદાની પૂજા કરો તો હારે હારે રિદ્ધિ સિદ્ધિ નહીં કરવાની. પેલું પેલું પંચામૃત ગાન થાય રે, પેલા સને કયા તે દ્રવ્ય અર્પણ થાય રે, પેલા ગૌરી ગાયના દૂધ તે અર્પણ થાય રે, ગૌરી ગાયના કામ કરે છે સ્થાપિત દેવ હાજર. એમ કરીને પંચામૃત પૂર્ણ થાય રે. ઓમ મહાભૂર્ભુવ સ્વ મહાગણપતિ ગજાનનાય નમઃ પંચામૃત દેવતાભ્યો નમો નમઃ. પેલા પંચામૃત ચમચી ગણપતિ મહારાજ ઉપર પધરાવો, બંને સોપારી ઉપર પધરાવી દો અને આયુ કામા પ્રથમં વક્ર તૃતીયમ કૃષ્ણ પિંગાસમ ગજ વક્ર ચતુર્થમ. લંબોદારણ બન મમજા, લંબોદારણ બન મમજા, અષ્ટમી કતમે વચા સપતા મમ રાજંજ મધવર્ણ કથા પરે એકાદશમ ગણપતિ દ્વાદશો ગજાનના. ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા અભિલંચ ગુલાભ્ય આસીદંતરિક્ષ યોગ્યો સમવર્ધત પદભ્યામ ભૂમિરિધઃ સ્તોત્ર તથા લોકાન્ન કલ્પયન્ના. પાણીની એક ચમચી ભરી જમીન ઉપર પાણી પધરાવી દેવાનું. મધ્ય પાન્યમ સમર્પયામિ. હવે દરેક જણાએ પોતાનો ડાબો હાથ આમ મોઢા ઉપર રાખી જમણા હાથનો કોળિયો ભરાવી અને આમ ભગવાનને જમાડતા હોય રીતે હાથ કરવાનો. ઓમ ભૂર્ભુવસ્વ હ્રીમ પ્રાણાય સ્વાહા, હ્રીમ અપાનાય સ્વાહા, હ્રીમ ધ્યાનાય સ્વાહા, હ્રીમ ઉદાનાય સ્વાહા, હ્રીમ સમાનાય સ્વાહા. પાણીની ચમચી 3 વખત ભરી જમીન ઉપર પધરાવજો. મધ્ય પાન્યમ સમર્પયામિ, ઉત્તરાપોષરમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. ફરીવાર એકવાર ભગવાનને આગ્રહ કરી અને એ જ પ્રમાણે જમાડવાના. ઓમ હ્રીમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ધ્યાનાય સ્વાહા.
5 ચમચી ભરીને પાણી જમીન ઉપર મૂકજો. મધ્યે પાનીયમ સમર્પયામિ, ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખપ્રક્ષાલનમ સમર્પયામિ, પૂર્વાપોષણમ સમર્પયામિ. એક વખત ગણપતિ મહારાજને કંકુનો છાંટો પધરાવી દેશું આપણે. ક્રોધ વર્તનાંતે અદગંધમ સમર્પયામિ. ગણપતિને એટલા માટે આપણે કંકુ અત્યારે છાંટો પધરાવ્યો કારણ કે આપણે આગ્રહ કરીને કોઈ પણ દેવી દેવતાઓને જમાડીને તો એ ઉગ્ર થઈ જાય, એમને ક્રોધ આવે. તમે એક વખત જમાડ્યા, તમારો ભાવ બરોબર, પછી તમે વધારે એમને તાણ કરો ને એટલે ક્રોધ આવે. અને આપણા ઘરે મહેમાનો આવ્યા હોય, અમુકને તાણ કરો તો ગમે, અમુકને ન ગમે, બે અમે ખાઈ લેશું અમારી. તો દેવતાઓને તમે બીજી વાર જયારે આગ્રહ કરીને જમાડો ને એટલે દેવતાઓના મગજની